વસઈ ગોજારિયા રોડ પર ભયાનક પર્યાવરણીય પ્રદૂષણ. કપચી રેતી પ્લાન્ટ અને ચીમનીમાંથી ધુમાડો ફેલાતા લોકોના સ્વાસ્થ્યને ભારે જોખમ. મહેસાણા તારીખ 3 મે 2026. વિજાપુર તાલુકાના વસઈ અને ગોજારિયા વચ્ચેના રોડ પર એક કપચી રેતી, સ્ટોન ક્રશિંગ અને સેન્ડ પ્લાન્ટના કારણે ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સ્થાનિક લોકો અત્યંત પરેશાન છે. વિસ્તારમાંથી લેવાયેલા તાજા વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે હેવી વાહનોના આવનજાવનથી રસ્તા પર ધૂળના ઘટ્ટ વાદળો ઉડી રહ્યા છે. પ્લાન્ટની એક પાઇપ ચીમનીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે. આખો વિસ્તાર ધૂળ અને ધુમાડાથી છવાઈ ગયો છે, જે રહેઠાણ વિસ્તારની નજીક હોવાથી લોકોના શ્વાસ, આંખ અને સ્વાસ્થ્યને સીધું નુકસાન પહોંચાડી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પ્લાન્ટ દિવસ-રાત ચાલુ રહે છે અને કોઈપણ પ્રકારના ધૂળ નિયંત્રણ કે પ્રદૂષણ નિયંત્રણના પગલાં લેવાતા નથી. અસરો: ધૂળ અને ધુમાડાથી બાળકો, વૃદ્ધો અને શ્વાસના દર્દીઓની સૌથી વધુ તકલીફ. ઘરો, ખેતરો અને વાહનો પર સતત ધૂળ જામી રહી છે. લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમો: ફેફસાં, આંખના રોગો વગેરે. સત્તાવાળાઓની જવાબદારી: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી), મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને આરએનબી વિભાગને તાત્કાલિક આ મામલે સંજોગોની તપાસ કરી પ્લાન્ટ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. HBN ટીવી ન્યૂઝ આ મામલાને સતત ફોલો કરશે.